રાહુલભાઈ રેડી અલા પાણીની બોટલ નથી પાણીની બોટલ આવડું મોટું હે ને હું તમે આવો લોભ કરો હે શેઠિયા હા બોલો શ્રીમાં મરચા ખાઓ ગાંઠિયા ખાઓ પછી તીખા તીખા બધા મરચા દઈએ પણ પાણી નથી દેતા બોલો આ વડીલ જા રહ્યા હાલો એક બેગ આપણને મળી ગયું ભાઈ આ કોનું હતું આપણું ભાઈ હવે આપણે જેતપુરથી આપણે વળી જવાનું હો ડોમિનાર 400 શું નામ છે દિશિતભાઈ હા આ છે જીજે 12 ભાઈ શું નામ તમારું हैं अच्छा सबको हम जानते ही है अच्छा वहाँ तड़का होता है हाँ ये जीजे 3 है 7000 ये किसका बाइक है भाई इसका ओनर कौन है आपका नाम क्या है हाँ प्रतीक मिस्टर प्रतीक हाँ। अच्छा अभी अभी आपका किधर है सुपर मीटियोर ये तो कुछ गवर्नमेंट जैसा लग रहा है भाई हाँ जीजे 37 તમે ભાઈ હજી ખંભાળિયાથી આવ્યા છો સરસ સરસ એન્જોય કરીએ રાઈડને આજ પહેલી વાર છે ને રાઈડ આવી રીતે કરતા રહેજો અને આ છેલ્લા કઈ ગયા ભાઈ સરસ મજાનું કામકાજ છે આજ સન્ડે રાઈડ બધા આવી રીતે કરતા રહીએ છોકરાઓ આળસ મૂકીને રેડી હાલો
રેડી? હા હવે રેડી. मिट्टी से ढक दिया है ना पूरा। स्टॉप ही हो गया। मतलब उधर है तो सही, लेकिन बंद कर दिया है। उसमें पानी पानी जैसा है क्या? पानी वाला नहीं भैया, पानी नहीं है। गीला गीला है कि नहीं? नहीं, सब कुछ सूखा है, आराम से आ सकते हैं। वो है ये जो है चमक। ये जो दिख रहा है सोना, ये है खरा सोना। कहाँ पे? ये रहा, ये चमक रहा है, ये रहा ना। ये रहा ना, ये सब चमक रहा है ना, ये इधर ये सब चमक रहा है। ભગવાને વરદાન દીધું પાછો જન્મ લેશે ને ત્યાં લગી તું બળવાન રહીને બળવાન થઈ જાય કે બળવાન જેવો રહેશે કે. જાંબુવત પછી ભગવાન તો વિદાય થઈ ગયા ને જાંબુવત પછી આ બાજુ ફક્ત આ બાજુ બધી જંગલ બંગલ હે. આપણે તો એવું ઇતિહાસકારો કે બધા એમાં તમને ખબર ભગવાન કૃષ્ણનો જન્મ થયો 5,000 વર્ષ પછી ને ભગવાન ઉપર ઓલો મણીનો આરોપ આવ્યો હતો, ચોરીનો મણીનો ત્રંબક કેવો સંતક મણી કેમ કંઈક, હા એનો આરોપ આવ્યો હતો ને. એ ભગવાનનું એક હકીકતે લીલા જ હતી, કારણ કે ભગવાન ઉપર ચોરીનો આરોપ આવ્યો ને ભગવાનને સૈનિકો કોઈ ગોતવા નથી, ભગવાન ખુદ જ ગોતવા આવ્યા હતા. તો હવે એ જે રાજકુમાર મણી લઈને નીકળ્યો હતો ને એને પેલા સિંહે મારી નાખ્યો હતો, એને સિંહે મારી નાખ્યો હતો ને પછી એ મણી જાંબુવત લેવા હતા. ભગવાન ગોતતા ગોતતા આવ્યા તો પેલા ઘોડાને મરેલો જોયો ને ઓલા રાજકુમારને મરે, સૂર્યના દેવના કુમારને જોયો. પછી એને જોયું તો સિંહ મરેલો જોયો હતો. સિંહ મરેલો જોયો તો અહીંયા વાના રીંછના પગલા હતા.
રીછના પગલે પગલે ભગવાન અહીંયા આવ્યા તો અહીંયા મણી જાંબુવતની દીકરી જાંબુવતીના પાસે હતો. પછી ભગવાને એને કીધું કે ભાઈ મારો મણી છે, મારો મણી મને આપી દે. જાંબુવત કે મણી ના આપવું કે મણી તો એ કે મારી અરે કોઈ લડાઈ કરશે ને એને મારે આ દીકરી યારે લગ્ન કરીને એને દાયજામાં આપી, એમને ના આપી. કે તું કોણ છે? કે તો વાસુદેવ કૃષ્ણ. એ કે તો હાલતો થઈ જાય કે અહીંથી તારું કામ નથી મારે લડાઈ કરવા. ભગવાન કે હું લડાઈ કરી તારે યારે. પછી લડાઈ કરે, ભગવાન એને હરવી દે જાંબુવતને. પછી વાસુદેવ પૂછે, ભાઈ જાંબુવત પૂછે કે તું મને કેમ હરવી દીધો? એ કે તું કોણ છે? એ કે વાસુદેવ શ્રી કૃષ્ણ જ છું. કે મને કે મારા રામ સિવાય કોઈ હરવી ન શકે. કે તે કેમ મને હરવી દીધો? પછી જાંબુવત હનુમાનજીને પ્રાર્થના કરે. હનુમાનજી આ ગુફામાં પ્રગટ થાય. હનુમાનજીને કહે કે આ છોકરો કે વાસુદેવ શ્રી કૃષ્ણ છો ને મને કેમ હરવી દીધો? એ કે જાંબુવત એ વાસુદેવ શ્રી કૃષ્ણ છે ને બીજું કોઈ નથી, કે આપણા રામ છે એ જ છે. એ કે તો કે શું કર? પછી ભગવાન રામને ભાઈ શ્રી કૃષ્ણને કીધું કે હવે તમે કે મને રામના સ્વરૂપમાં દર્શન આપો. પછી ભગવાને શ્રી કૃષ્ણને રામના સ્વરૂપમાં દર્શન આપ્યા. એટલે પછી એના જાંબુવતીના ને એના શ્રી કૃષ્ણ લગ્ન થયા. એમાં બ્રહ્માજી ને શિવજી આવ્યા. એટલે આ ગુફાની અંદર રામ, શ્રી કૃષ્ણ, હનુમાનજી, બ્રહ્માજી ને શિવજી ને જાંબુવત બધા આ ગુફામાં આવી ગયેલ છે. આ ગુફાનો ઇતિહાસ છે. સાહસ કરવા જેવું નથી સાહસ કરવું. સાહસ કરવા જેવું છે ને સાહસ પરાણે કરવું પડે. તમારે જો આનંદ લેવો હોય ભગવાન. जय राम श्री राम जय राम जय जय राम. दीन दयाल विरद सम्मारी हरहु नाथ मम संकट भारी. दीन दयाल विरद सम्मारी हरहु नाथ मम संकट भारी. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. दीन दयाल विरद सम्मारी हरहु नाथ मम संकट भारी. दीन दया
scratch. जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी। ये भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं